Hello friends, welcome all on Krushi Panel. Good morning all of you. Okay ફ્રેન્ડ્સ, આજે આપણે નવી એમસીક્યુ સિરીઝ શરૂઆત કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આજની પણ એમસીક્યુ સિરીઝમાં મેં તમારા માટે એનિમલ હસબન્ડરી જે પોર્શન આપણો છે એને લગતા જે પણ અંદર આવે છે ક્વેશ્ચન એ કવરઅપ કરેલા છે. બરાબર છે? તો ફ્રેન્ડ્સ, આપણે ગઈકાલના જે એમસીક્યુ સિરીઝ હતી એમાં પણ આપણે એક પર્ટિક્યુલર એક સબ્જેક્ટ વાઇઝ આપણે એમસીક્યુ સ્ટાર્ટ કરેલા છે. બરાબર છે? તો આજે પણ આપણે જે એનિમલ હસબન્ડરી જે પશુપાલનને લગતો જે આપણો સબ્જેક્ટ છે એને લગતા જ આજના પણ એમસીક્યુ સિરીઝ છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, તમે આજે આપણો ટોપિક વાઇઝ આપણે એક પોર્શન વાઇઝ જે એમસીક્યુ સિરીઝ શરૂઆત કરેલી છે એનું વ્યવસ્થિત રીતે તમે કરજો કે જેથી તમને ઇન્ટરલેક જે પણ ક્વેશ્ચન્સ હોય છે એ તમને ક્લિયર અપ થઈ જાય. ઓકે, તો ફ્રેન્ડ્સ, ચાલો સ્ટાર્ટ કરીએ આજની આપણે એમસીક્યુ સિરીઝ. એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી વધુને વધુ પહોંચાડો. ઓકે, તો ફ્રેન્ડ્સ, ચાલો સ્ટાર્ટ કરીએ. આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે કોણ એ ગુજરાતની ભેંસો તરીકે પ્રખ્યાત છે? તો ગુજરાતની ભેંસો કઈ છે? તો કે આપણે ગુજરાતની ભેંસોની જો બ્રીડની ગુજરાતની મતલબ બફેલો બ્રીડની જો વાત કરીએ તો એમાં જાફરાબાદી, મહેસાણી, સુરતી ભેંસનો સમાવેશ થાય છે. બરાબર છે? અને આપણી આ જે જાફરાબાદી ભેંસ છે કે જેને આપણે કાઠિયાવાડની ભેંસ અથવા તો સૌરાષ્ટ્રની ભેંસ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. ઓકે, અને હા, આ બ્રીડનું જે પણ ભેંસોનું છે મતલબ બ્રીડવાળું જે છે બફેલો બ્રીડ અને કાવ બ્રીડ એનો લેક્ચર મેં તમારા માટે આપણી જે પ્લેલિસ્ટ છે એનિમલ હસબન્ડરીનું એમાં મૂકેલું છે. બરાબર છે? તો જે પણ વિદ્યાર્થી નવા હોય કે જેમને ના જોયો હોય તો તે તમે એ લેક્ચર જોઈ આવજો, કેમ કે એમાં તમને ડિટેલ્સમાં ઘણી વધુ ઇન્ફોર્મેશન મળી રહેશે. ઓકે, ત્યાર પછી સવાઈ ચાલ તરીકે કોણ પ્રખ્યાત છે? તો સવાઈ ચાલ તરીકે કાંકરેજ ગાય પ્રખ્યાત છે, અથવા તો કાંકરેજ ગાય છે એની પણ જે પણ ઓલાદ છે એ સવાઈ ચાલ તરીકે પ્રખ્યાત છે. બરાબર છે? અને કાંકરેજ જે ગાય છે એ ડ્યુઅલ પર્પઝ છે. ઓકે, કે જે મિલ્ક અને આપણે ડ્યુઅલ પર્પઝ ખેતીમાં પણ યુઝ કરી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ છે મુરા ભેંસ એ કયા વિસ્તારમાં જોવા મળે છે? તો મુરા ભેંસ જે છે તે પંજાબ, દિલ્હી અને રોહતક જે આપણો વિસ્તાર છે એમાં આપણને મુરા ભેંસ વધુ માત્રામાં જોવા મળે છે. બરાબર છે? ત્યારબાદ છે નીચેના પૈકી કઈ ગુજરાતની ભેંસ તરીકે ઓળખાય છે? તો જાફરાબાદીની આપણે આગળ પણ ક્વેશ્ચનમાં જોયું કે જાફરાબાદી છે, સુરતી છે કે જે ગુજરાતની ભેંસ છે. બરાબર છે? મહેસાણી પણ આવશે આમાં. હા, જાફરાબાદી, સુરતી, મહેસાણી. ઓકે, ત્યારબાદ છે મરઘામાં કયો રોગ વધુ જોવા મળે છે? તો મરઘામાં રાણીખેત રોગ છે કે જે વધુ પ્રમાણમાં થતો જોવા મળે છે. ત્યારબાદ છે નીચેના પૈકી કયા રાજ્યોમાં સૌથી વધારે માછલીનું ઉત્પાદન થતું હોય છે? તો સૌથી વધુ જો માછલીનું આપણે પ્રોડક્શન થતું હોય તો તે ગુજરાતમાંથી થાય છે. અને તમને ખ્યાલ જ છે કે ગુજરાત કે જેની પાસે 1600 કિલોમીટરનો લાંબો દરિયાકાંઠો આવેલો છે. બરાબર છે? તો આપણો આ જે લાંબો દરિયાકાંઠો છે જે સૌથી મોટો દરિયા કિનારો છે બધા રાજ્યો કરતાં, એના લીધે આપણે જે માછલી છે એનું ઉત્પાદન સૌથી વધુ પ્રમાણમાં કરીએ છીએ. બરાબર છે? ત્યારબાદ છે બકરામાં ડીહોર્નિંગ એ ક્યારે કરવામાં આવે છે? તો બકરું હોય છે એનું ડીહોર્નિંગ એ 10 દિવસ જન્મે ત્યારથી 10 દિવસનું થાય એના અંદરમાં આપણે કરવામાં આવે છે. બરાબર છે? અથવા તો 10મા દિવસે કરવામાં આવે છે. મતલબ જન્મથી 10મા દિવસ સુધીમાં ડીહોર્નિંગ કરવામાં આવે છે. બરાબર છે? અથવા તો 10 દિવસની ઉંમરે કરવામાં આવે છે. ત્યારબાદ છે ગર્ભવતી ઘેટાને વધુ માત્રામાં આપવામાં આવતા પોષણને આપણે શું કહેવામાં આવે છે? તો કોઈ પણ પ્રેગ્નેન્ટ હોય છે ઘેટું એને જો આપણે વધુ માત્રામાં ન્યુટ્રિશનવાળો કંઈ ખોરાક કે મતલબ પોષણ આપવામાં આવે તો એને ફ્લશિંગ કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ છે રોગિષ્ટ પશુને તંદુરસ્ત પેશીઓથી દૂર કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? તો કોઈ પણ રોગિષ્ટ હોય છે પશુ એને તંદુરસ્ત પશુ કંઈ હોય છે એનાથી જો આપણે દૂર કરી દઈએ તો એને કલિંગ કર્યું કહેવામાં આવે છે. ઓકે, કે શા માટે આ કરવામાં આવે છે? તો કે જે પણ રોગિષ્ટ પશુ છે એનો રોગ, એનો ચેપ એ બીજા તંદુરસ્ત પશુઓમાં લાગે નહીં એ માટે. ઓકે, ત્યારબાદ છે કયા કાશ્મીરી બકરામાંથી સારા એવા પ્રમાણમાંથી ઊન મળે છે અને જેનો ઉપયોગ આપણે ગરમ કપડાં બનાવવામાં વધુ માત્રામાં કરતા હોય છે? તો પશ્મિના. એ પશ્મિના છે એ બકરું જે છે મતલબ બકરા છે એમાંથી સારા એવા પ્રમાણમાં આપણને ઊન મળતું હોય છે. બરાબર છે? અને એ ઊનનો ઉપયોગ આપણે કપડાં બનાવવામાં કરતા હોઈએ છીએ. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ
વિટામિન ડીની ખામીથી કયો રોગ થાય છે? તો વિટામિન ડીની ખામીથી રિકેટ્સ નામનો રોગ થાય છે અને આ જે રોગ છે એ હાડકાને લગતો રોગ છે, બરાબર છે. વિટામિન ડી આપણને સૌથી વધુ પ્રમાણમાં ક્યાંથી મળે છે? તો કે સૂર્યપ્રકાશમાંથી મળે છે. ઓકે, અને સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી સૌથી વધુ માત્રામાં મળતું હોય છે અને જો આપણે વિટામિન ડીની ઉણપ સર્જાય તો એના લીધે આપણને રિકેટ્સ નામનો રોગ થાય છે કે જેના લીધે આપણા જે હાડકાં હોય છે શરીરના એ ખૂબ જ નબળા પડી જતા હોય છે, બરાબર છે. અને જ્યાં પણ સનલાઇટની ખૂબ અભાવ જોવા મળતો હોય છે, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કેનેડા કે જ્યાં ખૂબ જ કહેવાય ને સનલાઇટ આવતી હોતી નથી, મતલબ સનલાઇટ જ જોવા નહીં મળતી હોતી, એવા જે પણ કન્ટ્રીઝ હોય છે કે જ્યાં સૂર્યપ્રકાશનો અભાવ હોય છે ત્યાં વિટામિન ડી છે એની ખામી સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે, બરાબર છે. અને જો આપણે કેનેડાની વાત કરીએ તો ત્યાં જે પણ લોકો રહેતા હોય છે મોસ્ટલી એ વિટામિન ડી છે જે સપ્લિમેન્ટ તરીકે યુઝ કરતા હોય છે, બરાબર છે. અને જો એ લોકો સપ્લિમેન્ટ્સ તરીકે વિટામિન ડી યુઝ ના કરે તો શું થાય? તો એને હાડકાનો આ જે રિકેટ્સ રોગ હોય છે એમાં જોવા મળે છે, બરાબર છે. અને આ રિકેટ્સ રોગ છે પ્રાણીઓમાં પણ જોવા મળે છે સેમ. ત્યારબાદ છે ગાયનું દૂધ એ પીળા કલર માટે આપણને ખ્યાલ છે ગાયનું દૂધ છે ફર્સ્ટ તો એ યલોઇશ કલરનું આપણને જોવા મળે છે, બરાબર છે. તો આ જે યલો કલરનું આપણને ગાયનું દૂધ જોવા મળે છે એ શાના આભારે છે? એમાં ગાયના દૂધમાં કયું તત્વ રહેલું છે? તો કે કેરોટીન તત્વ રહેલું છે, બરાબર છે, કે જેના લીધે આપણને ગાયનું દૂધ છે એ યલો કલરનું જોવા મળે છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ દૂધમાં રહેલ કાર્બોહાઈડ્રેટ્સ અને સુગરની માત્રાને શું કહેવામાં આવે છે? તો દૂધમાં જે કાર્બોહાઈડ્રેટ્સ અને સુગર જે રહેલું છે એને આપણે લેક્ટોઝ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ દૂધમાં રહેલ ફેટ એ કયા સ્વરૂપમાં હોય છે? તો દૂધમાં આપણને જે ફેટ રહેલું હોય છે તે ઇમલ્શનના સ્વરૂપમાં જોવા મળે છે. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન, દૂધમાં હાજર પ્રોટીનના પ્રમાણને આપણે કયા સ્વરૂપમાં હોય છે? તો દૂધમાં જે પણ પ્રોટીનનું પ્રમાણ રહેલું છે એ કોલોઇડલના સ્વરૂપમાં હોય છે. પ્રોટીન છે એ કોલોઇડલના સ્વરૂપમાં હોય છે અને જ્યારે આપણે ફેટ હોય છે એ ઇમલ્શનના સ્વરૂપમાં જોવા મળે છે દૂધમાં. ઓકે, તો ફ્રેન્ડ્સ આજની આપણી એમસીક્યુ સિરીઝ છે એ ખતમ થાય છે. આપણે ફરી મળીશું નવા એમસીક્યુ સિરીઝમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, તો ફ્રેન્ડ્સ આજનો આપણો બીજો એવો કન્ટિન્યુ દિવસ છે કે જેમાં પશુપાલનની સિરીઝને લગતા ક્વેશ્ચન્સ તમારા માટે અમે લઈને આવ્યા છીએ, બરાબર છે. તો હવે આવતીકાલે અમે કંઈક બીજા ક્વેશ્ચન્સ લઈને આવશું કેમ કે અમને ખ્યાલ છે તમને જો અમે પશુપાલનના જ કન્ટિન્યુ 4 થી 5 દિવસ સુધી ક્વેશ્ચન્સ આપશું તો તમે બોર થઈ જશો. ઓકે, તો આપણે નેક્સ્ટ આવતા દિવસે મતલબ આવતીકાલે આપણે બીજા એમસીક્યુ સાથે હાજર હશું કે બીજો ટોપિક ગમે તે અમે લઈને આવશું. ઓકે, તો ફ્રેન્ડ્સ થેન્ક યુ.